વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા ગુજરાતના દરિયાઈ સંસાધનોનું લાંબા સમય સુધી જતન થઈ શકે અને દરિયાકાંઠે વસતા લોકોની સામાજિક તથા આર્થિક સ્થિતિ સુધરી શકે તે માટે કેટલાક પ્રયત્નો હાથ ધરાયા છે। ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા અમદાવાદમાં યોજાયેલ મીડિયા વર્કશોપમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી। પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિશ્વ બેંકની 300 કરોડની સહાયથી છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતના કચ્છ અને જામનગરમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરિયાઈ પ્રદૂષણને અટકાવવાથી માંડી દરિયાકાંઠાની 15,000 હેક્ટર જમીનમાં ચેર વૃક્ષોનું પ્લાન્ટેશન તેમજ દરિયામાં નિકાલ થતા કચરાનો અન્યત્ર નિકાલ સહિતની કામગીરી હાથ ધરાઈ છે। આ પ્રોજેક્ટ 2015માં પૂરો થશે અને તે દરિયાઈ પ્રદૂષણ તેમજ દરિયાકાંઠે વસતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ બનશે। એમાં 140 કરતા વધારે ગામડાઓ અને ગામડાઓની અંદર કઈ પ્રકારની કામગીરી થાય છે, જેવા કે આપણા જે મેંગ્રુવ્સનું જે કામગીરી થાય છે, ચેરનું, પછી ચેરથી સાથે સાથે આ શુદ્ધિકરણનું પણ કામ થાય છે જામનગર શહેરનું। ખાસ કરીને આ પ્રોજેક્ટ હેઠળ ફિઝિકલ મોનિટરિંગ પણ થશે।